સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, ડીજી સાહેબ, સીપી સાહેબ અને જેસીપી સાહેબની સૂચના મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે એ ભારતની આર્થિક આંતરિક સુરક્ષા હેતુ એકદમ કટિબદ્ધ હોય છે અને એમના ઉપર ચોક્કસ નજર રાખીને કામ કરતી હોય છે. જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે માહિતી મળેલ હતી કે અમુક લોકો નકલી હાઈ ક્વોલિટીના નોટ બનાવીને હેરફેર કરી રહ્યા છે. તે ઇનપુટ આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચુસ્તપણેથી અમારા એસીપી સાહેબ અને પીઆઈ સાહેબોને ટીમ બનાવીને અમરાઈવાડીની આજુબાજુથી એક ગાડી રોકવામાં આવી અને ચેક કરવામાં આવી. એ દરમિયાન ચેકિંગ દરમિયાન મળેલ કે 2 કરોડથી ઉપર હાઈ ક્વોલિટીના FICN એ લોકો ટ્રાન્સફર કરી રહ્યા હતા. એમ લોકોની આગળની પૂછપરછ કરતા એમાં 7 આરોપીઓ, જેમાં મુકેશભાઈ ઠુમર, અશોકભાઈ, પ્રદીપભાઈ, રમેશભાઈ, એક મહિલા અક્યુઝડ અને ભરતભાઈ, એ 7 આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે. તે મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તરત સુરત પોલીસનો પણ અવગત કરાવવામાં આવ્યું હતું કે આ લોકો સુરતથી આવ્યા છે અને એમની મદદ મેળવીને ત્યાં સુરતમાં ચેકિંગ કરાવતા ત્યાંથી પણ આપણે જે પ્રિન્ટિંગનો સાજો સામાન હતો એ કબજે કરવામાં આવ્યું છે ને બીજા 28 લાખના હાઈ ક્વોલિટી ફેક કરન્સી નોટ ઝડપવામાં આવેલું છે. સર, આરોપીઓ જે છે કઈ રીતે આ છાપકામ કરતા હતા, ક્યાં કરતા હતા, આટલી સારી ક્વોલિટી કઈ રીતે છાપતા હતા, કોનો રોલ શું હતો, પેપર ક્યાંથી આવતું હતું? આપ સૌનો જાણ કરવામાં આવે છે કે જે આરોપીઓ હતા એ લોકો ચાઇનાથી જુદા જુદા પોર્ટલ મારફત અને એજન્ટો મારફત એ લોકો દ્વારા હાઈ ક્વોલિટી નોટ્સ અને પ્રિન્ટિંગ મટીરિયલ ઇમ્પોર્ટ કરવામાં આવેલું હતું, જેમની પેમેન્ટ અત્યાર સુધી મળતી માહિતી મુજબ એ લોકો આગળ ક્રિપ્ટોમાં કરવામાં આવેલ હતી. તે ફાઇનાન્શિયલ લિંક્સની તપાસ અત્યારે ચાલુ છે. વધુમાં આપશ્રીઓનો જણાવવામાં આવે છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમ આરોપીઓની પૂછપરછમાં ખબર પડી કે એ લોકો સેટિંગ કરવા માટે, કેલિબ્રેશન કરવા માટે એ લોકો ચેટ જીપીટી અને જુદા જુદા AI એજન્ટ, જેથી સારી ક્વોલિટીનો પ્રિન્ટઆઉટ થાય અને એ પણ નોટ કોઈ સામાન્ય માણસ સામાન્ય રીતે નહીં ઓળખી શકાય એ રીતને એ લોકોએ દ્વારા AIની પણ મદદ મેળવવામાં આવેલ હતી. સર, કોણ જે રોલ છે સાથે સાથે જણાવો, રોલ શું છે? દરેકનો એક એક વ્યક્તિનો રોલ સમજાવો. એમાં જે મુકેશભાઈ ઠુમર છે એ અને બીજા જે આરોપીઓ છે એ લોકો દ્વારા પ્લાનિંગ કરવામાં આવેલ હતું કે એ હાઈ ક્વોલિટી નોટ્સ બનાવશે, જેથી એ લોકો આર્થિક વ્યવહારમાં એ લોકો નોટ્સનો વાપરશે. પહેલા એ લોકો દ્વારા અમુક છૂટક હાઈ ક્વોલિટી નોટ્સ બનાવવામાં આવેલ હતા, જે લોકો છૂટક રીતે તેમજ મોટી એ લોકોએ કોઈ લેવડ દેવડ કરી હોય એમાં મિક્સ કરીને પણ આપવામાં આવેલ હતો. જ્યારે એ લોકો સક્સેસ થયા કે છૂટકમાં પણ આ નોટો પકડાવતી નથી, ત્યારે એ લોકોએ આગળ બીજા એજન્ટ્સો શોધ્યા અને જે ઉપર આગળ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે તપાસ કરી રહી છે. એ લોકોની પૂછપરછ કરવામાં આવેલ છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ જે આપણે કહી શકીએ કે 2 કરોડ અને 2 કરોડ 10 લાખ અને 28 લાખનો બીજા જે છે અને અગાઉ 10 થી 20 લાખનું એ લોકોએ પ્રિન્ટઆઉટ કાઢી ચૂક્યા છે અને છેલ્લા 6 મહિનાથી આ ધંધો કરતો હતો. તો એ દિશામાં પોલીસ આગળ તપાસ કરી રહી છે. એ લોકોની ભેગા મળીને પ્લાનિંગ કરવામાં આવેલ હતી કે કઈ રીતે એ નોટ બનાવી શકે. તો એ લોકોએ જુદા જુદા લોકો જોડે વાત કરી અને એ લોકોનો ખબર પડી, એ પોતે પણ રિસર્ચ કરતા હતા. તો એમને એક એજન્ટ મારફત એમનો અમુક ચાઇનીઝ કોન્ટેક્ટ્સ મળ્યા અને એ ચાઇનાથી એ લોકો ડુપ્લિકેટ ઓળખાણ છુપાવી ડબ્બાઓમાં, પુઠ્ઠાના બોક્સીસમાં જે હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ મટીરિયલ છે, જેમાં ઘણા બધા સિક્યોરિટી ફીચર્સ પ્રી એમ્બેડેડ હોય કે જે હાઈ ક્વોલિટી કાગળ હોય એમને અંદર પ્રી એમ્બેડેડ એ લોકો સિક્યોરિટી ફીચર સાથે એ કાગળો ઇમ્પોર્ટ કરાવ્યા હતા અને ફાઇનલ અહીંયા એસેમ્બલી કરીને પ્રિન્ટઆઉટ કાઢીને એ લોકોનો વાપરવામાં આવેલું હતું. એ જે છે એ રંગે હાથો પકડાયેલા છે અને આગળની પૂછપરછ ચાલુ છે. એ પ્રદીપજી છે, એક યોગ ગુરુ કહે છે અને એ જે આપને એ લોકોના ત્યાં ભેગા થયા હતા બધા આરોપીઓ અને એમને જે ગાડીમાંથી મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવેલ છે. એ આગળ આપણે બીજા 2 આરોપીઓનો પણ નામ મળેલા છે, જેમના ઉપર તપાસ ચાલુ છે, જેમના ઉપર એ અમુક
ટકાવારીમાં નક્કી કરીને એ વાપરવાનો પ્રયાસ કરતા હતા. અમદાવાદના કે બહારના બંને? જે છે એક અમદાવાદનો છે અને એક બીજા બહારના છે, એમને ઉપર પણ આપણે તપાસ ચાલુ છે. અને અમુક જે ચાઇનીઝ એજન્ટ અને ચાઇનીઝ પોર્ટલ્સના અને જે ચાઇનીઝ ટેકનિકલ ડિટેલ્સ મળી છે એ દિશામાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. એ લોકો અગાઉ જે યોગ ફાઉન્ડેશન ચાલે છે એ બધા એમાં મેમ્બર હતા, જેમના સંચાલક એ પ્રદીપ મહારાજ ગુરુજી જોટંગિયા હતા. એ લોકો એટલા માટે આવ્યા હતા જેથી એમને જોડે એક મહિલા પણ હતી અને એટલા માટે રાખેલી હતી જેથી પોલીસનો શંકા ઓછી જાય અને કોઈ ચેકિંગ વ્યવસ્થિત ફેમિલી જેવું લાગે તો પોલીસ ચેકિંગ ઓછું કરે. એ અત્યારે મહિલાની આપણે આરોપીમાં લેવા મહિલા બેનની અત્યારે આપણે આઈડેન્ટિટી રિવીલ એટલા માટે નથી કરવામાં આવેલ કે જે નામદાર કમિશન્સ વગેરે હોય એમની સૂચન મુજબ અત્યારે આપણે મહિલાની વિગત આપણે આઈડેન્ટિફાઈ રિવીલ નથી કરી રહ્યા. હા, એ આપને જે અગાઉ જાણ કરવામાં આવેલું છે કે એ લોકો જ્યારે પહેલા છૂટક નોટો પ્રિન્ટ કાઢી અને એમને છૂટક રીતે પણ વપરાશ કર્યું અને એમનો કોન્ફિડન્સ વધી ગયું કે ભાઈ છૂટક સિંગલ નોટ પણ ઓળખાતા નથી, ત્યારે એ લોકોનું કોન્ફિડન્સ વધ્યું અને ધીમે ધીમે એમને ક્વોન્ટિટી વધારવાનું ચાલુ કર્યું. અને એમને જે આગળ જે દિશામાં તપાસ ચાલી રહી છે એમાં જે એજન્ટ આઈડેન્ટિફાઈ થયા છે જેમને આ ટકાવારીમાં વેચવાના હતા તો એમના ઉપર આપણે તપાસ અત્યારે ચાલુ છે. નહીં, એ લોકો જે સોફ્ટવેર વપરાશ કરતા હતા અને એ લોકોને જે પ્રમાણે આગળથી પ્રી એમ્બેડેડ સિક્યોરિટી ફીચર્સ મળેલા હતા એમાં જુદા જુદા એ લોકોએ સિક્યોરિટી નંબર આપણે જે નોટનો નંબર હોય એ તમામ નોટોમાં અલગ જ છે. હા, એ સુરતથી અહીંયા અમદાવાદ બાજુ આવી રહ્યા હતા. એ આપણે અત્યારે પોલીસ દ્વારા જે તમામ પંચનામા અને એ તપાસનું કામ પૂરું કરવામાં આવેલું છે. આગળ આપણે રિમાન્ડ મેળવીશું અને એ બધા મુદ્દાઓ આપણે રિમાન્ડ દરમિયાન ક્લેરિફાઈ. એમાં આપણે સૌથી જે ઇમ્પોર્ટન્ટ છે કે જે કોઈ પણ FICN એટલે ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સનો જે ઇસ્યુ હોય એ ભારતની આર્થિક સુરક્ષા માટે અત્યંત જોખમી હોય છે અને એમના ઉપર આપણી બાજ નજર રાખીને પગલાં લેવામાં આવતા હોય છે.